તો મહારાજ પહેલા વરદાનમાં એ માંગુ છું કે શું દેહુ ભરત હિ ટીકા, અયોધ્યાની ગાદી રામને નહીં પણ મારા દીકરા ભરતને મળવી દેહુ ભરત ભરત શ્રી રામ જય રામ જય જય રામ. પહેલા વરદાનમાં ભરતને ગાદી દશરથજી બોલ્યા હે કઈ કઈ રામ પણ મારા છે અને ભરત પણ મારો છે, આમાં તમે રિસાઈ ગયા તમે? જાઓ કાલ સવારમાં ગાદી રામને નહીં પણ ભરતને આપી બસ. બીજા વરદાનમાં તુલસી કહે, બીજું વરદાન કઈ કઈ માગવા ગઈ, અયોધ્યામાં દીપક બુજાવા લાગ્યા, દીપમાળા તૂટવા લાગી, અપશુકન થવા લાગ્યા અને કઈ કઈ બોલી સુનીએ ક્યાં બીજું વરદાન તાપસ બેશ વિશેષ ઉદાસ. શ્રી રામ જય રામ જય જય રામ. તાપસ બેશ તપસી કપડા પહેરવાની. દશરથના મનમાં એવું કહેવા માંગે છે રામ રાજા બની જાય પછી આપણે બંને તપસી કપડા પહેરી અને ભગવાનનું ભજન કરીશું, ચહેરા ઉપર પ્રસન્નતા દેખાય છે. પણ આગળ જે કઈ કઈ બોલ્યા એવું દશરથને વિચાર ખ્યાલ સમજમાં નહીં અને આવું કઈ કઈ માગશે સાહેબ. સુનિએ કે ક્યાં 14 બરસ રામ બનવા. શ્રી રામ જય રામ જય જય રામ. 14 બરસ રામ બનવાસી. શ્રી રામ જય રામ જય જય રામ. તાપસ બેસ વિશેષ ઉદાસ. શ્રી રામ જય રામ જય જય તાપસ બેસ રામ 14 વર્ષ વનવાસે આવું જા કઈ કઈ ના મુખમાંથી નીકળ્યું. અયોધ્યાનો સમ્રાટ તરમ ધુરંધર એકદમ ચક્કર આવીને ધરતી ઉપર ડગલો. એકદમ બોલ્યા હે કઈ કઈ જલ્દી બતાવી દે મને કે તમારી મસ્કરી કરું છું, મારો પ્રાણ નીકળી જશે. અને કઈ કઈ બોલી મહારાજ મસ્કરી નથી, બિલકુલ સાચી વાત છે. કાલ સવારમાં સૂર્યોદય પહેલા રામ વનમાં જવા જોઈએ છે. એ મને વચન આપ્યું છે પ્રાણ જાય બોરું વચન ના જાય. દશરથજી રામ રામ. અયોધ્યાનો સમ્રાટ આમ ચિંતામાં મુકાણો છે. તારે મને બહુ લાગે આ કથા મને બહુ ગમે કે દશરથજીની મનોકામના પૂરી ના થઈ. જેના ઘરે એનો ભગવાન જન્મ્યો છે, ભગવાનનો બાપ છે, એની મનોકામના પૂરી ના થઈ તો મારી તમારી શું તાકાત છે? બસ એક યાદ રાખવું, રામ રાખે તેમ રહીએ રે ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. અને એ કરશે ને એ જ થવાનું છે. એમાં પંડના ડાફણ ના ડોળીએ અંદર ડાફણ દોડવું ને આમ કરો આમ કરો, એ તો મારો રામ કરશે એમ જ થવાનું. उम्मीदों की दुनिया हर इंसान बसाता है, उम्मीदों की दुनिया हर इंसान बसाता है, मगर वो ही पाता है जो तकदीर में आता है. अयोध्याનો સમ્રાટ આમ ધરતી ઉપર પડ્યો, આમ હાથ જોડી અને કઈ કઈને દશરથજી કહે કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનના દે મારા રામને રે. તારો ભરતજી હે ભલે ને ગાદીએ આવે ને, વનનો દે મારા રામને રે હોની.
એ જી તારા મન મારે એ ફવે તે બીજું માગી લેને રે દશરથજી કહે છે એ કઈ કઈ બીજું માગી લે આ અયોધ્યાના માટે તું મારા રામને વનમાં મોકલે છે જો કદાચ તારા ભરતને અયોધ્યા જ જોતી હોય તો સાંભળ દશરથજી બોલ્યા કોતો રે અયોધ્યા બીજી આ ભતી ઉતારી દઉં રે કોતો રે અયોધ્યા બીજી એ આબથી ઉતારી દઉં સાંભળ કઈ જો અયોધ્યાના માટે જ જો મારા રામને વનમાં મોકલતી હોય તારા ભરતને એક અયોધ્યા નહીં બે અયોધ્યા આપી દો સાહેબ કહેતો રે અયોધ્યા બેજે આ ભતી ઉતારી દઉં રે કહેતો રે અયોધ્યા બીજી આવેથી ઉતારી દઉં રે મોત કા બગાડે કઈ મારું રે એ વનના દે મારા એ કઈ માની જા આજે અયોધ્યાનો સમ્રાટ કહે શું કહે ખબર છે કે તો તને પાયે લાગુ કે તો મારા પ્રાણ તાગુ એ કઈ કે તું તને પાયે લાગો કે તો પ્રાણ ત્યાગું એ કઈ તું કહે તો પગે લાગો તો કહે તો પ્રાણ છોડી દઉં સાહેબ કે તો તને પાયે લાગો કે તો મારા પ્રાણ તાગુ એ જી હું તો ભિખારી એ બનીને ભિક્ષા માંગુ ભિખારી અયોધ્યાનો સમ્રાટ એ જી હું તો ભિખારી એ બનીને ભિક્ષા માંગુ રે વનનો ને મારા રામને રે હોરી તારા ભરતજી એ ભલે ગાદીએ આવે ને વનનો ને મારા રામને રે હોરી આ કઈ ના દશરથજીના સંવાદમાં દશરથજી રામ રામ કરે સવારનો સૂર્ય ઉદય થઈ ગયો 14મા દિવસનો અયોધ્યામાં ભીડ જામવા લાગી વશિષ્ઠ મહારાજ આવી ગયા અને પહેલી વાર ઘટના ઘટી જોયું તો અયોધ્યાનો દ્વાર ખુલ્યો નથી વશિષ્ઠને ચિંતા થવા લાગી સુમાન હા બાબા ક્યાં હુઆ